દોસ્તો હું છું રણજીત બારિયા અને સ્વાગત છે તમારો અમારા મિની બ્લોગ વિડીયો. મિત્રો હું અને રસીલા અને સવારમાં તૈયાર થઈને ટિફિનને ઠેલ લઈને નીકળી ગયા સાઈડ ઉપર કડિયા કામ કરવા માટે. અને ત્યાં જઈને અમે જોયું તો સંતરનું કામ કરવાનું હતું અમારે. તો મિત્રો અમારું કામ ત્યાં ચાલુ હતું અને મજૂરોએ માલ બાલ બનાવીને તૈયાર કરી નાખીને ઘડીકમાં તો અમે કકળી ગયા અને ઘડીકવારમાં પાછા મજૂરો પર અકળાઈ ગયા અને પછી પાછું કામ ચાલુ કરી નાખ્યું. પછી ચા જોઈને અમે પાછા ખુશ થઈ ગયા, ચા પીવા બેસી ગયા મિત્રો. ચા આવી ગઈ એટલે ચા પીને પાછા ફટાફટ કામ ચાલુ કરી નાખ્યું. તો દોસ્તો અમારું કામ તો ચાલુ હતું અને મજૂરો બધા ચા પીવા લાગી ગયા હતા અને પાછા કામ લાગી ગયા અને પછી પાછા કકળીને દદડી ગયા. અને હમણાં તો મિત્રો ઉલટું થઈ ગયા, અમે કકળીને દદડી ગયા અને મજૂરો અમારા પર અકળાઈ ગયા. પછી અમે પાછું કામ ચાલુ કરી નાખ્યું મિત્રો. ખરેખર છે ને કામ કરવામાં કંઈ તકલીફ તો નથી પડતી હતી, પણ મિત્રો પાતળી કમર અમારી દુખતી હતી, કેમ કે વાંકા આખો દિવસ કામ કરવાનું હોય ને મિત્રો, પાછું સીધું થવાનું હોય. તો પછી અમારી એક નજીકમાં એક અમારી કાકી હતી, અમારા મજૂર કાયમનું છે ને, એ અમારી મજાક કરતી હતી એનો મિત્રનો. અમે બી મજાક કરી લીધો અને કામ ચાલુ રાખ્યું. જોઈ લો તમે આનો ચહેરો, ઘડીકમાં ખુશ થઈ જાય અને ઘડીકમાં દુઃખી થઈ જાય. અને વાતો હારી હારી કે અમે આખો દિવસ એમ કામ કરીએ મિત્રો. પછી બપોરનો ટાઈમ થઈ ગયો છે, જમવાનું હું અને સ્વરાની મમ્મી જમવા બેસી ગયા. જમવામાં છે મિત્રો ફુલાવરના વટાણાનું શાક. હું ને સ્વરા જમી લીધું. જમીને પછી થોડી વાર માટે એમ વિચાર્યું કે હવે આરામ કરવો પડશે, કેમ કે થાકી ગયા છે. મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવે તો એક સારી કોમેન્ટ, લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો. અને મિત્રો તમને વિડીયો મારો સારો લાગે તો તમારા ભાઈબંધને શેર પણ કરી દેજો મિત્રો, જેથી એમને આગળ મોટિવેશન મળે. પછી અમે આરામ કર્યો અને થોડી વાર મેં આરામ કર્યો અને સ્વરાએ બી આરામ કરી લીધો મિત્રો. જો સ્વરા આરામ કરી લીધો. પછી આપણે મિત્રો સીધા આવી ગયા બજારમાંથી શાકભાજી લઈ લીધું. શાકભાજી લઈને સીધા ઘરે જઈને પછી અમે જમવાનું બનાવીને જમીને સુઈ ગયા. મળશું પછી તમને નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.